टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। શું કે કયા જિલ્લામાં કેટલા ઇંચ વરસાદ ખાબક્યો છે તેના વિશે વાપીની વાત કરીએ ત્યાં 5.87 ઇંચ વરસાદ ખાબક્યો છે તો પારડીમાં 4.25 ઇંચ વરસાદ ખાબક્યો છે ધરમપુરમાં 4.17 ઇંચ વરસાદ ખાબક્યો છે આ તરફ પારડીમાં 3.82 ઇંચ વરસાદ ખાબક્યો છે આ સાથે જ હાંસોટમાં 3.58 ઇંચ વરસાદ પડ્યો હતો તો ખેરગામમાં 3.82 ઇંચ વરસાદ નોંધાયો છે આ તરફ ઓલપાડમાં 3.50 ઇંચ વરસાદ ખાબક્યો છે તો કપરાડામાં 3.98 ઇંચ વરસાદ પડ્યો છે આ સાથે જ વઘઈમાં 3.43 ઇંચ વરસાદ પડ્યો છે તો વાલિયામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે આ સાથે જ ઉમરગામમાં 3.39 ઇંચ વરસાદ નોંધાયો છે ઉમરપાડામાં 2.83 ઇંચ વરસાદ નોંધાયો છે તો માંગરોળ અને સુરતમાં 2.52 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે આહવામાં 2.28 ઇંચ વરસાદ નોંધાયો છે તો વલસાડમાં 2.28 ઇંચ વરસાદ નોંધાયો છે આ તરફ કામરેજમાં 2.9 ઇંચ વરસાદ પડ્યો છે તો સુબીરમાં પણ 2.9 ઇંચ વરસાદ પડ્યો હતો વાપીમાં 5.87 ઇંચ વરસાદ ખાબક્યો છે તો અનેક સ્થળોએ ભારે વરસાદ પડ્યો છે અને તેના કારણે જ રસ્તા ઉપર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે।